હેલો ગાઈસ, તો કેમ છો? હર મહાદેવ. તો આજે મેં કીધું બ્લોગ ઉતારીએ, કેમ કે આપણે ઉતાર્યો તો હનુમાન ગાળા ગયા ત્યારે બ્લોગ ઉતાર્યો હતો. પછીનો બ્લોગ ઉતાર્યા નથી, કેમ કે 12મું છે એટલે થોડુંક પેપરમાં ધ્યાન દેવું તો છે ને, નકર પછી ફેલ થવું તો. એટલે પછી 12મું છે એટલે પછી બ્લોગ ઉતાર્યો નહોતો. એટલે બધું આજે શું છે, સન્ડે છે, ગાળો બ્લોગ ઉતારી આજે. તો કેમ છો બધા? મજામાં? હર મહાદેવ. તો આજનું કંઈક વાતાવરણ આવું છે. તમે જોવો છો કે મોન્સૂન ચોમાસાની ઋતુ છે એટલે લીલું વાતાવરણ છમ છે. અહીંયા તો જંગલ જેવું જ છે. તમને બતાવી જો વહેલો કેવું મસ્ત બતાવી, લીલું કાંઈ ઘટે જ નહીં. તો આજનો કંઈક પ્લાન છે, ક્યાંક જાશું તો વ્લોગ ઉતારશું, બાકી નગર જીમમાં જશું. એવું લાગે ને સન્ડે છે તોય સન્ડે બંધ હોય, પણ આપણે જ ફોન કરશું તો જીમ ખોલે તો આપણે જીમમાં જઈશું. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચાલો આગળ મળીએ. તો ગાઈસ, તો હવે યુવરાજભાઈ ને અમે જઈએ છીએ. યુવરાજભાઈ જંગલમાં, તો ચાલો અમારી સાથે જંગલ. સન્ડે છે તો જંગલની થોડીક મજા લઈએ, આખું થોડીક ફ્રેશ થઈ જાય. તો જશું ફોન આવ્યો તો જઈએ છીએ. અમે જંગલના એવા વ્યૂ પર પહોંચી ગયા છે કે સુનસાન રોડ ઉપર આ બાજુથી ને કોઈ ન આવે, ન કોઈ આ બાજુથી આવે. જુઓ, દેખાય કોઈ? અમે એવા લોકેશનમાં હંમેશા હોઈએ છીએ કે જ્યાં પબ્લિક ન હોય, કારણ કે શાંત વાતાવરણ જંગલની અંદર સિવાય બીજે ક્યાંય નથી મળતું. તો આજે બ્લોકમાં કન્ટિન્યુ બને રહેજો, તો અમે આગળનો તમને વ્યૂ દેખાડીએ. વાડી આવ્યા છે તો જસુભાઈ આવ્યા છે. જસુભાઈને આપણે સરપ્રાઈઝ દેવાનું છે, કેમ કે આ મારું તો કઈ નક્કી નહોતું, પણ થઈ ગયું છે. અચાનક આવી ગયું, અચાનક થઈ ગયું છે. તો સવારમાં આપણે વાત કરી હતી કે ક્યાંક જાવું, પણ હવે બપોર પછી કઈ મેળ આવ્યો નહીં, કેમ કે યુવરાજભાઈને શું છે, મજા નહોતી. બરાબર, થોડું એન્જિન ખરાબ થઈ ગયું એન્જિન ખરાબ હતું. એટલે પછી સૂતા હતા, એટલે પછી શું છે કે મજા નહોતી, એટલે પછી ક્યાં ગયા નહીં. પછી મહેમાન આવ્યા એટલે પછી પાછા આવ્યા છે. તો આવો કંઈક ગારો છે. આપણે પછી વેગનર લઈ ગારો છે. હે યુવરાજભાઈ, આગળ આપણે વાંક ઓફ રોડિંગ. ગારો તો છે એવું, પણ વાંધો નહીં, નીકળી ગઈ. નીકળી ગઈ. વેગનર છે તો નીકળી જઈશ. જો પાછો ઓલું છે નોર્મલ. ટાયર પરવા મળે, નીકળી ગયો ભાઈ વેગનર. કાંઈ નો ઘટે, કાંઈ નો ઘટે, નીકળતો થાય ભાઈ. તો પાણી બોટલ લીધી છે. અરે કઈ છે શું કહેતા હું ગુજરાતમાં કન્ટિન્યુ રહેજો. કચરા છે થોડા, પણ આવી છે વાંધો નહીં. લાયક નથી થતી કોઈ વાત. ના ના, આજે શું ભાઈ, એમ તો ઘણા ટાઈમ પછી મળ્યા. હે, ઘણા ટાઈમ પછી મળ્યા.
પછી તો મેં ગાડી વિચારી હતી. જો આમ ઉપર ડુંગરા ઉપર પવન ખાતા હતા નિરાય ત્યાં તો ગાડી પાછા ભૂલી ગયા તો આપણે ગોચીએ છીએ ગાડી. કેમ છે ગાડી? તો ગાડી મળી ગઈ છે. ઓ મેળવી ના ખાઈ જાય તો ડુંગરા ઉપર બેઠા હતા જસુભાઈ નો ડુંગરો. હે જસુભાઈ અલ્યો ખરોપિયો અલ્યો બડો એ બત્તી ખરોપિયો ની ચાવી ખરોપિયા નહીં ને ખરોપિયાની ખિસ્સામાં પડી નથી ને ના તો અમને એમ કે ખરોપિયો લઈને તમે અહીંયા આવ્યો છો. અરે પણ જમકુડી વ્લોગ હું છો યુવરાજભાઈ? મહેમાનની ગાડી છે. અમે જસુભાઈ ગાડી મસ્તીની લીધો કાંઈ ઘટે નહીં. લાઇટિંગ બાઇટિંગ લાઇટિંગ ક્યાં કરાવ્યું જસુભાઈ? તો અમારે એવું કરાવવું છે કરણની ગાડીમાં. શું લીધું? લાભાયન કિડની તો ભાઈ ચેમ્બર તૂટી જાય એટલે પછી હું છે કે ઉતરી જવું સારું. તો નીકળી જાય વાંધો નહીં આવે. હાલો નીકળી ગઈ. તો બે દઈ ચેમ્બર તૂટી જાય પછી ખોટું. પાછું એવું લોકેશન આવી ગયું છે. તો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. તો કાલે ક્યાંક બહાર જશું તો તમને બ્લોગમાં કન્ટિન્યુ રાખશું. નકર પછી તો બ્લોગ તો નહીં ઉતરે. રક્ષાબંધન છે તો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. ચલો હર મહાદેવ. બ્લોગ આપણો અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો બ્લોગ સારો લાગ્યો તો કોમેન્ટ કરજો. ચલો.